તુલસીનો છોડ સારો સમય આવતા પહેલા આપે છે। આ 9 સંકેતો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીના રૂપમાં પૂજવામાં આવતા તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય ધનની કમી નથી આવતી। તેને વાસ્તુશાસ્ત્રમાં પણ માન્યતા આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને ઘરમાં રાખવાથી ત્યાં રહેતા લોકોને ઘણા ફાયદા થાય છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। તો આજ શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત પણ આપે છે। હા મિત્રો, તુલસી પહેલાથી જ આપણને આવનારા સારા અને ખરાબ સમયનો સંકેત આપે છે। તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે માહિતગાર કરે છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। 1. તમે ઘણી વાર જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે। ઘણા પ્રયત્નો પછી પણ છોડ સુકાઈ જવા લાગે છે। તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર તુલસીને સૂકવવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે, સાથે જ ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે, જે તુલસીના છોડ દ્વારા સૂચવવામાં આવે છે। આટલું જ નહીં, તુલસીનો છોડ સુકાઈ જવાથી એ પણ સંકેત મળે છે કે તમારા ઘરમાં જલ્દી પૈસાની ખોટ થવા જઈ રહી છે। તો આવી સ્થિતિમાં તુલસીના છોડને ક્યારેય સૂકવવા ન દેવો જોઈએ। જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટે અને જાતે જ પડવા લાગે, પીળા પાંદડા પડવા એ સ્વાભાવિક છે, પરંતુ જો તુલસીના લીલા પાંદડા ખરવા લાગે તો તે અશુભ માનવામાં આવે છે। તેથી તમારા ઘરમાં વિપત્તિ અને ભાગલા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે। જો તમને આવા સંકેત મળે તો આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો। 2. જ્યારે તુલસી પાસે નાના લીલા છોડ ઉગવા લાગે છે ત્યારે તેને શુભ શુકન માનવામાં આવે છે। આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં જલ્દી જ ખુશીઓ આવશે, તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે। એટલું જ નહીં, તે એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરમાં વાસ કરશે અને આર્થિક લાભ પણ થશે। 3. તમે ઘણી વાર જોયું હશે કે કીડીઓ તુલસીના છોડ પાસે ભેગી થાય છે। તમે ગમે તેટલી કાળજી લો, કીડી અને કરોળિયા જેવા નાના જીવો ત્યાં પોતાનું ઘર બનાવે છે। પરંતુ અમે તમને જણાવી દઈએ કે શકુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે। તે સૂચવે છે કે કોઈ બહારની વ્યક્તિ તમારા માટે આપત્તિ લાવી શકે છે। કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને ધનહાનિ થઈ શકે છે। 4. જ્યારે સુંદર પક્ષીઓ અને મનમોહક કોયલ તુલસીના છોડ પર આવીને બેસી જાય છે, જેથી તુલસીનો છોડ ખીલે તો તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે। આ સંકેત દર્શાવે છે કે તમને જલ્દી જ આર્થિક લાભ મળવાના છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થવાની છે। તુલસીના છોડ પર પક્ષીઓનું આવવું અને બેસવું એ આર્થિક લાભની નિશાની માનવામાં આવે છે। 5. તમને જણાવી દઈએ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તે સુકાઈ જાય છે અને તુલસીનો છોડ ક્યારેય ઘરમાં ટકી શકતો નથી। જો તે સુકાઈ જાય છે તો તે સૂચવે છે કે ખરાબ અને નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં રહે છે। આ ઉપરાંત તે પિતૃ દોષ પણ સૂચવે છે। જો તમારી સાથે આવું થાય છે તો જરૂરતમંદ લોકોને દાન કરો,
જેથી આ દુઃખમાંથી મુક્તિ મળે. 6. જો તુલસીનો છોડ પાણી આપવા છતાં ખરી રહ્યો હોય અને તેના પાંદડા ખરી રહ્યા હોય તો તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખરાબ સંકેત તરીકે જોવું જોઈએ. સંભવ છે કે ઘરમાં પૈસાની ખોટ થઈ શકે છે અથવા કોઈ બીમાર પડી શકે છે. ઘરમાં કોઈને ઈજા થવાની સંભાવના પણ બની શકે છે. 7. દૃષ્ટિની ખામીની સ્થિતિમાં તુલસીના છોડના પાંદડા કાળા થવા લાગે છે. વાસ્તુમાં તેને ઘર પર ખરાબ નજર સાથે જોડવામાં આવ્યું છે. આવા ઘરમાં નકારાત્મકતાનું વર્ચસ્વ રહે છે. જો તમે તુલસીનો છોડ વારંવાર વાવો પરંતુ જો તે ખીલતું નથી તો તેનો અર્થ છે કે ઘરમાં સકારાત્મકતાનો અભાવ છે. આવી સ્થિતિમાં તુલસીનો છોડ ઉગતો નથી. 8. જો હવામાન સારું હોવા છતાં તુલસીનો છોડ સુકાઈ રહ્યો હોય તો તે સૂચવે છે કે ઘરમાં દેવી લક્ષ્મી ક્રોધિત થઈ ગયા છે અને ઘરમાં ગરીબીનો વાસ થવાનો છે. જો તુલસીના પાન પીળા થઈને ખરી રહ્યા હોય તો તેનો સંબંધ ઘરની નકારાત્મકતા સાથે પણ છે. તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી જોઈએ, ઘરની સાફસફાઈ અને આદતોમાં સુધારો કરવો જોઈએ. 9. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોઈ પરેશાની આવવાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો સૂકો છોડ દુઃખ અને પીડાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને તરત જ દૂર કરીને બીજો છોડ લગાવવો જોઈએ. 10. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પણ પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં આર્થિક સંકટ સર્જાય છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. 11. શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે તો એવું માનવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે. આનાથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ અને પિતૃઓને તર્પણ કરવું જોઈએ. 12. શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. તેથી રવિવારે જળ ચઢાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે રવિવારે તુલસીના છોડને જળ ચઢાવવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. 13. બુધ એક એવો ગ્રહ છે જે વ્યક્તિ સુધી અન્ય ગ્રહોની સારી અને ખરાબ અસર પહોંચાડે છે. જો કોઈ પણ ગ્રહ અશુભ પરિણામ આપે છે તો તેની અશુભ અસર બુધ ગ્રહની વસ્તુઓ પર પણ જોવા મળે છે. જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો તેના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તરોત્તર વધતો જાય છે. બુધ ગ્રહના પ્રભાવથી છોડમાં ફળ અને ફૂલો આવવા લાગે છે. રોજ સવારે ખાલી પેટે તુલસીના 4 પાન ખાવાથી ડાયાબિટીસ, લોહીના વિકાર, વાત, પિત્ત વગેરે મટે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ થોડો સમયમાં તુલસી પાસે બેસે તો શ્વાસ અને અસ્થમા વગેરે રોગોમાં જલ્દી આરામ મળે છે. 14. ઘરમાં તુલસીના છોડની હાજરી માત્ર એક ઔષધિની જેમ જ નથી, તે વાસ્તુના દોષોને દૂર કરવામાં પણ સક્ષમ છે. આપણા શાસ્ત્રો તેના ગુણોથી ભરપૂર છે. આ તુલસી જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સાદી દેખાતી તુલસી આપણા ઘર કે મકાનની તમામ ખામીઓને દૂર કરીને આપણા જીવનને સ્વસ્થ અને સુખી બનાવવામાં સક્ષમ છે? 15. માતાની જેમ સુખ આપતી તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી વસ્તુઓ અને સુલભ સામગ્રીને ગૌરવની વિરુદ્ધ ગણવામાં આવે છે. આપણે મોંઘી વસ્તુઓને આપણી પ્રતિષ્ઠા ગણીએ છીએ. 16. ગમે તે હોય, તુલસીનું આપણા શાસ્ત્રોમાં એક આદરણીય દેવી તરીકે સ્થાન છે. આપણે તુલસીને માં શબ્દથી શણગારીએ છીએ અને દરરોજ તેની પૂજા કરીએ છીએ. તેના ગુણધર્મો આધુનિક રસાયણશાસ્ત્ર દ્વારા પણ ઓળખાય છે. તેની હવા અને સ્પર્શ અને તેનો આનંદ લાંબુ આયુષ્ય અને આરોગ્ય માટે સક્ષમ છે, ખાસ કરીને પર્યાવરણને શુદ્ધ કરવામાં.
17 શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ મળે છે. તેમાં શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, ભૂ તુલસી, નીલ તુલસી, સફેદ તુલસી, રક્ત તુલસી, વન તુલસી, જ્ઞાન તુલસી મુખ્યત્વે છે. દરેકના ગુણો અલગ અલગ હોય છે. શરીરમાં નાક, કાન, પવન, ઉધરસ, તાવ અને હૃદયના રોગો પર તેની વિશેષ અસર થાય છે. 18 વાસ્તુ દોષોને દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિના કોણથી એટલે કે દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ ખાલી જગ્યામાં લગાવી શકાય છે. જો કોઈ જગ્યા ખાલી ન હોય તો તુલસીને વાસણમાં પણ સ્થાન આપીને સન્માન કરી શકાય છે. 19 રસોડાની પાસે તુલસીનો વાસણ રાખવાથી પારિવારિક વિવાદો સમાપ્ત થાય છે. જો દીકરો જિદ્દી હોય તો તેને પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી તેની જીદ દૂર થાય છે. જો ઘરનું કોઈ બાળક તેની મર્યાદાની બહાર હોય એટલે કે નિયંત્રણમાં ન હોય તો બાળકને પૂર્વ દિશામાં રાખેલા તુલસીના છોડના 3 પાન કોઈને કોઈ સ્વરૂપે ખવડાવવાથી બાળક સૂચના મુજબ વર્તન કરવા લાગે છે. 20 જો છોકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો દરરોજ અગ્નિ ખૂણામાં તુલસીના છોડને જળ અર્પિત કરવાથી અને કન્યા દ્વારા પ્રદક્ષિણા કરવાથી લગ્ન ઝડપથી અને અનુકૂળ સ્થાને થાય છે અને તમામ અવરોધો દૂર થાય છે. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો દર શુક્રવારે સવારે દક્ષિણ પશ્ચિમમાં રાખેલા તુલસીના વાસણમાં કાચું દૂધ ચઢાવો અને પરિણીત સ્ત્રીને મીઠાઈ અર્પણ કરવાથી વેપારમાં સફળતા મળે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.